નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષે શાળાઓ બંધ હતી પણ શિક્ષણ કાર્ય બંધ ન હતું. અલગ અલગ માધ્યમો દ્વારા આપણે ધોરણ 7નું શિક્ષણ કાર્ય મેળવ્યું છે. આપણે જે કંઈ પણ શીખ્યા છીએ તેના દૃઢીકરણ માટે તમને જ્ઞાન સેતુ પુસ્તિકા આપવામાં આવી છે. જ્ઞાન સેતુ પુસ્તિકામાં ગુજરાતી વિષયમાં તમને ભાષાની રમતો, ભાષાની પ્રવૃત્તિઓ, વિચાર પ્રેરક પ્રશ્નો, ક્યાંક તમારે પુસ્તકની મદદ લેવી પડે તેવા પણ પ્રશ્નો આપવામાં આવ્યા છે. અત્યાર સુધીના એપિસોડ તમે જોયા છે તેમાં તમને ખૂબ જ મજા આવી હશે અને તે આધારિત પ્રશ્નો અને તેમાં જે પ્રવૃત્તિઓ કરી છે તે તમને કદાચ પહેલેથી આવડતી જ હશે, કારણ કે આપણે ગયા વર્ષે તે શીખ્યા જ છીએ. છતાં પણ તે વધુ દૃઢ થાય તે માટે આપણને અહીં ભાષાની વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવી છે અને તે તમને ખૂબ જ ગમે તેવી છે. બાળ દોસ્તો, હવે આપણે આ એપિસોડમાં કદમ 11, 12 અને 13નું પુનરાવર્તન કરવાના છીએ. ચાલો આ જ્ઞાન સેતુ પર પગલાં માંડીએ અને કદમ 11 જોઈએ. કદમ 11, પ્રશ્ન 1. અખબારમાંથી મનગમતું ચિત્ર મેળવીને ચોંટાડો અને ચિત્ર વિશે લખો. બાળ દોસ્તો, અખબાર શબ્દ ગયા વર્ષે તમે સાંભળ્યો છે, કારણ કે આપણા ગદ્ય 11નું નામ હતું અખબારી નોંધ. અખબાર શબ્દનો અર્થ થાય છે, હા બિલકુલ તમે સાચું બોલ્યા, અખબાર શબ્દનો અર્થ થાય છે છાપું. તો અહીં તમને એક સુંદર પ્રવૃત્તિ આપવામાં આવી છે કે અખબારમાંથી મનગમતું ચિત્ર તમારે મેળવવાનું છે અને તે અહીં ચોંટાડવાનું છે અને ચિત્ર વિશે તમારે લખવાનું છે. અખબારમાં આપણે ઘણા બધા ચિત્રો જોઈએ છે, તેમાંથી તમારું ગમતું એક ચિત્ર પસંદ કરો અને અહીં ચોંટાડો. બાળ દોસ્તો, ચિત્ર ચોંટાડ્યા બાદ અહીં આપણને જે જગ્યા આપી છે તેમાં તમારે તે ચિત્ર વિશે લખવાનું છે. ખૂબ જ સરળ અને સુંદર પ્રવૃત્તિ છે, તમે તે સારી રીતે કરી શકશો. પ્રશ્ન 2 જોઈએ. અખબારી નોંધ વાંચો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. બાળ દોસ્તો, હમણાં જ આપણી વાત થઈ કે અખબાર એટલે છાપું. અખબારી નોંધ ગદ્યથી આપણે ગયા વર્ષે પરિચિત થયા છીએ. તેમાં તમે શીખ્યા જ છો કે અખબારી નોંધ ઘણા બધા પ્રકારની હોઈ શકે. કયા કયા પ્રકારની અખબારી નોંધ હોઈ શકે તે તમે જાણો જ છો, તમને આવડે જ છે. અને છતાં જો યાદ ના આવતું હોય તો તમે પાઠ્યપુસ્તકની મદદ લઈ શકો છો, કારણ કે તમારી પાસે પાઠ્યપુસ્તક તો છે જ. અહીં વિદ્યાર્થી મિત્રો આપણને એક અખબારી નોંધ આપવામાં આવી છે અને તેમાં વીર પુરુષ છત્રપતિ શિવાજી મહારાજ વિશે માહિતી આપવામાં આવી છે. તમારે એ માહિતીનું વાંચન કરવાનું છે, અર્થગ્રહણપૂર્વકનું વાંચન કરવાનું છે, કારણ કે તમે જે પ્રશ્નોના જવાબ લખવાના છો તે તમારે આ અખબારી નોંધના આધારે લખવાના છે. ક્યાંક તમને સીધો જવાબ નહીં મળે બાળ દોસ્તો, ત્યારે તમારે તમારી મૌલિક શક્તિ કામે લગાડવી પડશે, વિચારવું પડશે અને તે આધારે પ્રશ્નનો જવાબ લખવો પડશે. પરંતુ તમારું અર્થગ્રહણ કૌશલ્ય ભાષાની પ્રવૃત્તિઓ દ્વારા વિકસ્યું જ છે અને તે કૌશલ્યને કામે લગાડીને તમે આ બધા પ્રશ્નોના જવાબ ખૂબ જ સારી રીતે લખી શકશો. અહીં આપણને 4 પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન 1. શિવાજીના જન્મદિવસે બીજા કોનો જન્મદિવસ છે? તે તમારે આ અખબારી નોંધ તમને જે આપી છે તે વાંચવાનું છે અને તેમાંથી લખવાનું છે. પ્રશ્ન 2. મરાઠા સામ્રાજ્ય વિકસાવનાર કોના સંતાન હતા? પ્રશ્ન 3. શિવાજીને બાળપણમાં શું સાંભળવા મળતું? પ્રશ્ન 4. ગઢ આલા પરંતુ સિંહ ગેલા, આ ઉક્તિ કોની શહાદતને બિરદાવે છે? બાળ દોસ્તો, આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ અખબારી નોંધના આધારે મળી રહેશે અને આ પ્રવૃત્તિ તમે સારી રીતે કરી શકશો. હજી તમને બીજા પાના પર એક પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન 5. તેમણે સૌપ્રથમ નૌકાદળની સ્થાપના કરી. અહીં તેમણે એટલે કોણ? બાળ દોસ્તો, આ પ્રશ્ન 5 ખૂબ વિચાર પ્રેરક પ્રશ્ન છે. તેના માટે આ પ્રશ્નનો જવાબ લખવા માટે તમારે થોડુંક વિચારવું પડશે, પણ તમે અખબારી નોંધનું વાંચન કરશો ત્યારે તમને અવશ્ય ખ્યાલ આવી જશે કે અહીં તમારે શું જવાબ લખવાનો છે. હવે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3. પ્રશ્નોના ઉત્તર લખો. 1. અખબારો પોતાનો સમાજ ધર્મ કેવી રીતે અદા કરે છે? વિદ્યાર્થી મિત્રો, અખબાર વિશે તમે જાણો છો.
અખબાર એટલે ફક્ત છાપું જ નહીં, પરંતુ તમે ટીવીમાં જે સમાચાર જુઓ છો તેને પણ અખબાર કહી શકાય. આપણે તે સમાચાર જોઈએ છે, સાંભળીએ છીએ, તો તે સમાજ સેવાનું કઈ રીતે કાર્ય કરે છે? ક્યારેય તમે તે વિશે વિચાર્યું છે ખરું? કારણ કે આપણો દેશ એક લોકશાહી દેશ છે અને અખબાર એ લોકશાહીનું એક તટસ્થ અંગ છે. અખબાર જે પણ રજૂ કરે છે તે એક તટસ્થ અને સાચું રજૂ કરે છે. ક્યાંક કોઈકને અન્યાય થયો હોય તો તેનો અવાજ પણ એક અખબાર બને છે. ક્યાંક નોકરી માટેની ભરતીની જાહેરાત હોય તો એ પણ આપણને અખબાર દ્વારા પ્રાપ્ત થાય છે. અખબાર જાગૃત કરવાનું પણ કામ કરે છે. આપણે જોઈએ છે કે પાણી બચાવવું, ચકલી પણ લુપ્ત થઈ રહી છે, તો ચકલી જેવું આપણા ઘર આંગણાનું પક્ષી કેમ લુપ્ત થઈ રહ્યું છે? તેના કારણો શું છે અને તેને બચાવવા માટે આપણે શું તકેદારી રાખવી જોઈએ? આ બધી જ વસ્તુ પણ આપણને અખબાર દ્વારા જાણવા મળે છે. અખબાર એ જ્ઞાનનો ખજાનો છે. દેશ અને પરદેશની વાતો પણ આપણને અખબાર દ્વારા જાણવા મળે છે. તો અહીં બાળ દોસ્તો, આપણને અખબાર સમાજ સેવાનું કાર્ય કેવી રીતે કરે છે તેવો એક ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આ પ્રશ્ન તમને ન સમજાય તો તમે તમારા શિક્ષક અને વાલીની ચોક્કસથી મદદ લઈ શકો છો. અને ખાસ કરીને અખબાર વાંચવાની ટેવ પાડવી ન ભૂલતા, કારણ કે અખબાર મેં કહ્યું તેમ જ્ઞાનનો ખજાનો છે. બાળ દોસ્તો, હવે આગળનો પ્રશ્ન જોઈએ. 2. અખબાર શબ્દનો અર્થ જણાવો. વિદ્યાર્થી મિત્રો, અખબાર શબ્દનો મેં વારંવાર પ્રયોગ કર્યો છે અને આગળ તેનો અર્થ પણ જણાવી ચૂકી છું. તેથી અહીં તે પ્રશ્નની જેવી રીતે બીજા 2 પ્રશ્નો પણ તમારે વાંચવાના છે અને વિચારીને લખવાના છે. તેવી જ રીતે તમને બીજા 3 પ્રશ્નો આપવામાં આવ્યા છે, તે તમારે વાંચવાના છે અને લખવાના છે. પ્રશ્ન 4 જોઈએ. શાળા પ્રવેશોત્સવ અંગેની નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર વર્તમાનપત્રના તંત્રીને લખો. વિદ્યાર્થી મિત્રો, અખબારી નોંધ ગદ્યમાં આપણે આવી ઘણી બધી જાહેરાતો જોઈ છે. તમે તે પાઠનું વાંચન કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તંત્રી એટલે શું. તેનો જવાબ પણ તે ગદ્યમાં આપેલો જ છે. જ્યારે પણ આપણે કોઈ અરજી કરીએ છીએ, કોઈ પ્રકાશિત કરવા માટે, કોઈ કાવ્ય, વાર્તા કે કોઈ લેખ પ્રકાશિત કરવા માટે અરજી કરીએ છીએ, ત્યારે તે જે પ્રકાશિત કરવાનો હોદ્દો જેની પાસે હોય છે તેને આપણે તંત્રી કહીએ છીએ અને તે તંત્રીને ઉદ્દેશીને આપણે અરજી કરવાની હોય છે. તેમ અહીં તમારી શાળામાં શાળા પ્રવેશોત્સવ ઘણીવાર ઉજવાયો છે, તો તે નોંધ પ્રકાશિત કરવા માટે તમે માનનીય તંત્રીશ્રીને કેવી રીતે અરજી કરશો, કેવી રીતે વિનંતી પત્ર લખશો તે તમારે અહીં લખવાનો છે. અંતમાં આપનો વિશ્વાસુ, પછી શું લખવાનું છે તે તમને બધાને ખબર જ છે, તમને આવડે જ છે. તે હું નહીં કહું, તમે સરસ રીતે આ અરજી લખશો, મને વિશ્વાસ છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5. નીચે આપેલ વાક્યોમાંથી પરસ્પર વિરોધી અર્થ ધરાવતા શબ્દો શોધીને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં ખૂબ જ સુંદર પ્રવૃત્તિ આપવામાં આવી છે. દર વખતે આપણને વિરુદ્ધાર્થી શબ્દો અથવા વિરોધી અર્થ ધરાવતા શબ્દો લખી દેવાનું કહેવામાં આવે છે. અહીં આપણને એક વાક્ય આપવામાં આવ્યું છે, તેમાંથી આપણે વિરોધી અર્થ ધરાવતા શબ્દો શોધવાના છે. શબ્દો એટલે કે અહીં 2 શબ્દો હશે તેવું તમારા ધ્યાનમાં આવ્યું જ હશે અને એ બંને શબ્દો વિરોધી અર્થ ધરાવતા હોવા જોઈએ. તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં આપણે ઉદાહરણ જોઈએ. જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે. ફરીવાર આપણે વાંચીશું વિદ્યાર્થી મિત્રો. જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે. અહીં કયા 2 વિરુદ્ધાર્થી શબ્દો છે? હા, જીવન અને તે શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે મૃત્યુ. જીવન, મૃત્યુ. ખૂબ જ મજા પડે તેવી પ્રવૃત્તિ છે અને આવા જ વાક્યો તમને આપવામાં આવ્યા છે જે તમારે ખૂબ જ મજા પડે તેવી પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં અત્યારે મેં લખ્યું તે તમારે મારી સાથે લખવાનું નથી. આ ફક્ત તમારી સમજ માટે અહીં લખવામાં આવ્યું છે.
તમારે સંપૂર્ણ એપિસોડ જોવાનો છે, તેને માણવાનો છે અને પછી સમય મળે ત્યારે શાંતિથી વિચારીને આગળના પ્રશ્નોના જવાબ લખવાના છે. આવા જ વાક્યો તમને આપવામાં આવેલા છે અને તેમાંથી વિરુદ્ધાર્થી શબ્દો શોધવામાં તમને ખૂબ જ મજા આવવાની છે. તો ચાલો તે વાક્યો જોઈએ. અહીં તેવા જ વિરુદ્ધાર્થી શબ્દ મળે તેવા બીજા 4 વાક્યો આપવામાં આવ્યા છે. તે તમારે વાંચવાના છે અને તેમાંથી વિરુદ્ધાર્થી શબ્દો શોધીને લખવાના છે. તે તમે સરસ રીતે કરી શકશો. બાળ દોસ્તો, હવે કદમ 11નો અંતિમ પ્રશ્ન 6 જોઈએ. અખબાર સંબંધિત શબ્દોનો ઉપયોગ કરી શબ્દ ચોરસ બનાવો. બાળ દોસ્તો, તમને અખબારમાં પણ આવું ક્યાંક જોવા મળ્યું હશે. અખબારમાં પણ આવી રમત જોવા મળી હશે. તેવી ખૂબ જ મજા આવે તેવી રમત અહીં મૂકવામાં આવી છે. આપણે દરેક કદમના અંતે એક ભાષા રમત મૂકીએ છીએ, જેથી ભાષાનું દૃઢીકરણ થાય અને સાથે સાથે તમે ભાષાનું જ્ઞાન પણ મેળવી શકો. અહીં એક શબ્દોથી પરિચિત થવાય તેવી સુંદર રમત આપવામાં આવી છે. છાપામાં પણ તે આડી ઊભી ચાવી તરીકે પણ તમે કદાચ રમી ચૂક્યા હશો અને કદાચ તમારા મમ્મી પપ્પા પણ આ રમત રમતા હશે. તો અહીં તમારે આ રમત રમવાની છે. તેમાં તમારે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને તે બંધ બેસતા શબ્દોને અહીં આડા ઊભા ચોરસમાં લખવાના છે. એક ઉદાહરણ જોઈએ બાળ દોસ્તો. અહીં આપણને જાહેર નિવિદા શબ્દ આપેલો છે. જા એક આપણને અક્ષર આપેલો છે, તેના પરથી આપણે બીજો શબ્દ કૌંસમાંથી શોધીને લખવાનો છે. ખૂબ જ સહેલું છે બાળ દોસ્તો. જુઓ, જાહેર ખબર આપણે અહીં લખી શકીશું. તેવી જ રીતે તમારે આડી ઊભી હરોળમાં શબ્દો બંધ બેસતા થાય તેમ લખવાનું છે. ખૂબ જ મજા આવે એવી પ્રવૃત્તિ છે. તમે સરસ રીતે કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, કદમ 11માં આપણને ભાષાની પ્રવૃત્તિઓ કરવાની ખૂબ જ મજા આવી. તેવી જ પ્રવૃત્તિઓ આપણને કદમ 12માં પણ આપેલી છે. કદાચ ઘણા વિદ્યાર્થીઓએ તે અગાઉથી ભરી દીધી હશે, કારણ કે આપણે ગયા વર્ષે તે શીખ્યા જ છીએ. છતાં પણ તમે જો ક્યાંક અટક્યા છો તો તે ફરી પાક્કું કરીએ, તેનો મહાવરો કરીએ. તો ચાલો કદમ 12 જોઈએ. કદમ 12, પ્રશ્ન 1. તમે જોયેલ ફિલ્મ કે નાટકના કલ્પના ચિત્રો યાદ કરો. એ કલ્પના ચિત્ર વિશે લખો. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી બધી ફિલ્મ અને ઘણા બધા નાટક જોયા જ છે. તેમાંથી મનપસંદ ફિલ્મ કે નાટકનું એક ચિત્ર તમારે વિચારવાનું છે. તમારે તેની કલ્પના કરવાની છે. તો એ ચિત્રને યાદ કરીને તમારે અહીં થોડાક વાક્યો લખવાના છે. પણ યાદ રાખજો બાળ દોસ્તો, તે વાક્યો અર્થપૂર્ણ હોવા જોઈએ. તમે કોઈ ફકરો લખો છો તો તેનો કોઈ અર્થ સરતો હોવો જોઈએ. જે ફકરો તમારા દ્વારા લખાયો છે તે વાંચીને કોઈ તમારી કલ્પના વિશે વિગત મેળવી શકતું હોવું જોઈએ. અને તમારી કલ્પના તમે સુંદર રીતે અહીં રજૂ કરી શકશો તેવો અમને વિશ્વાસ છે જ. તો તમારા શબ્દો રજૂ કરો અને શાળામાં જઈને તમારા શિક્ષકને બતાવો. પ્રશ્ન 2 જોઈએ. માતૃપ્રેમ દર્શાવતું કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. બાળ દોસ્તો, અહીં માતૃપ્રેમ દર્શાવતું એક ખૂબ સુંદર કાવ્ય આપવામાં આવ્યું છે. કદાચ તમે આ કાવ્ય ભણી ચૂક્યા હશો. આ સરસ મજાના કાવ્યની 2 પંક્તિ હું તમને ગાઈને સંભળાવું છું. હતું હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ જાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. ભાવ વિભોર થઈ ગયા ને બાળ દોસ્તો. આ કવિતા ગાઈને કોઈને પણ પોતાની માતા યાદ ન આવે તેવું તો બને જ નહીં. તો સુંદર મજાની કવિતા વાંચી આપણે 2 લીટી ગાઈ પણ ખરા. હવે તેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. બાળ દોસ્તો, અહીં આપણે પ્રશ્નના જવાબ લખવાના છે ત્યારે
તે કવિતાને ફક્ત ગાવાની કે વાંચવાની જ નથી, પણ તે કવિતાના ભાવને સમજવાનો છે. એક માતા બાળક માટે શું કરે છે? માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ કેવો હોય છે? તે પ્રેમને પામીને આ પ્રશ્નોના જવાબ અહીં આપણે લખવાના છે. તે માટે તમારે ક્યાંક વિચારવું પણ પડશે. તમે ક્યાંક મૂંઝાઓ તો તમારા શિક્ષક કે માતા કે પિતાને પણ પૂછી શકો છો અને તે આધારે પ્રશ્નોના જવાબ લખી શકો છો. અહીં આપણને કવિતાના આધારે 5 પ્રશ્નો આપવામાં આવ્યા છે. ખૂબ જ સુંદર કવિતા છે અને ખૂબ જ સુંદર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તે તમે સારી રીતે લખી જ શકશો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3, પ્રશ્નોના ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્નમાં જે કવિતા જોઈ તેવો જ ભાવ દર્શાવતી કવિતા આપણા ધોરણ 7ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે, જેનું નામ છે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તમે ગયા વર્ષે આ કવિતાનો આસ્વાદ પણ કર્યો જ છે. ખૂબ જ સુંદર રાગમાં આ કવિતા ગાવાની ખૂબ જ મજા પડે છે અને સાથે સાથે એ કવિતાનો ભાવાર્થ પણ તમે માણ્યો છે. અહીં પણ એક માતાનો બાળક માટેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. તો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એ કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમારે 3 લીટીમાં સમજાવવાનો છે. તે તમે ખૂબ જ સારી રીતે કરી શકવાના જ છો, કેમ કે આટલી મધુર કવિતાનો ભાવાર્થ આપણે ના લખી શકીએ તેવું તો બને જ નહીં. તેવી જ રીતે બાળ દોસ્તો, અહીં બાકીના પ્રશ્નો પણ તમારે કવિતાના આધારે લખવાના છે. તો કવિતા ગાઓ, માણો, તેનો ભાવાર્થ સમજો અને પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 4, તમારા ઘરના કોઈ એક સભ્ય વિશે લખો. બાળ દોસ્તો, અહીં ખૂબ જ મૌલિક લખાણ તમારે લખવાનું છે, કારણ કે તમારે તમારા ઘરના સભ્ય વિશે લખવાનું છે. તમારા ઘરના કોઈ સભ્ય અને મારા ઘરના કોઈ સભ્ય સરખા તો ના હોઈ શકે. તમારા ઘરના સભ્ય, તમને ગમતા સભ્ય વિશે તમારે અહીં થોડાક વાક્યો લખવાના છે. તે તમે ખૂબ જ સારી રીતે લખી જ શકવાના છો, કારણ કે આપણે ઘણા આવા બધા લખાણ લખ્યા જ છે, તો તમે તે સારી રીતે કરી શકશો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5, કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધી તેનો અર્થ આપો. બાળ દોસ્તો, અહીં આપણને એક લંબચોરસમાં કાવ્યમાં વપરાયેલા જુદા જુદા શબ્દો આપવામાં આવેલા છે. બાળ દોસ્તો, અહીં આપણને એક ચોરસમાં કાવ્યમાં વપરાયેલા જુદા જુદા શબ્દો આપવામાં આવ્યા છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ કાવ્યમાં ઘણા બધા નવા શબ્દોથી આપણે પરિચિત થયા છીએ. તેવા શબ્દો આપણે આ ચોરસમાંથી શોધવાના છે અને તેનો અર્થ લખવાનો છે. અહીં ઉદાહરણ આપણને આપેલું જ છે, જુદેરી. તો જુદેરી શબ્દ આપણે ચોરસમાંથી શોધવાનો છે. બાળ દોસ્તો, અહીં ઉદાહરણ આપ્યું છે, તમે જોઈ શકો છો. અને જુદેરી શબ્દનો અર્થ થાય છે અનોખી. તેવી જ રીતે આપણે એક શબ્દ બીજો શોધીએ, ઉર. તો હવે ઉર શબ્દનો સમાનાર્થી શબ્દ તમારે જાતે શોધવાનો છે અને લખવાનો છે. તેવી જ રીતે બીજા ઘણા શબ્દો આ ચોરસમાં આપેલા છે, તે તમારે શોધવાના છે અને તેનો અર્થ લખવાનો છે. પ્રશ્ન 6 અને અંતિમ પ્રશ્ન બાળ દોસ્તો, કદમ 12નો, શબ્દને આગળથી વાંચો કે પાછળથી વાંચો, શબ્દ એક સમાન રહેશે. આવા વધુ શબ્દો લખો. બાળ દોસ્તો, પહેલાં પણ મેં વાત કરી તેમ દરેક કદમના અંતે આપણે એક સુંદર મજાની ભાષા રમત રમીએ છીએ અને જેની ખૂબ જ મજા આવે છે. અહીં એક તેવી જ રમત આપવામાં આવી છે. ઉદાહરણ આપણને આપ્યું છે અહીં નવજીવન. નવજીવન શબ્દ તમે આગળથી વાંચશો કે પાછળથી વાંચશો, પણ તે સમાન જ વંચાશે. તેવી જ રીતે બીજું પણ એક ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે, સરસ. તે પણ તમે તેવી રીતે વાંચી જુઓ, સરખું જ વંચાય છે ને. આવા બીજા શબ્દો તમારે શોધવાના છે. જરૂર પડે તમે તમારા શિક્ષક, વાલી કે મિત્રોની મદદ પણ લઈ શકો છો અને આ સુંદર મજાની પ્રવૃત્તિ કરી જ શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણે કદમ 12ને માણ્યું. તેવી જ પ્રવૃત્તિઓ આપણને કદમ 13માં પણ આપેલી છે. કદાચ ઘણા વિદ્યાર્થી મિત્રોએ અમુક પ્રવૃત્તિ કરી હશે, કારણ કે આપણે ગયા વર્ષે આ બધું જ શીખ્યા છીએ. પણ ફરીથી તેને જોઈએ
તો ચાલો કદમ 13 જોઈએ. કદમ 13, પ્રશ્ન 1, તમારી શાળાનું ચિત્ર દોરો અને તેના વિશે લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ તમારી શાળાનું ચિત્ર દોરવાનું કહ્યું છે. બધાની શાળા અલગ અલગ હોય અને તેથી જ તેના ચિત્રો પણ અલગ અલગ હોય. પણ તમારી કલ્પનાની શાળાનું ચિત્ર પણ તમે અહીં દોરી શકો છો. અને જે ચિત્ર તમે દોર્યું છે, તમારી શાળાનું ચિત્ર, તેના વિશે તમારે અહીં લખવાનું છે. આ પ્રવૃત્તિ તમે ખૂબ જ સરસ રીતે કરી શકશો બાળ દોસ્તો. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. પ્રશ્ન 2, પ્રશ્નોના જવાબ આપો. તમારા મનગમતા તહેવારનું નામ લખો. આ તહેવાર કઈ તારીખે અને કયા વારે આવે છે? પ્રશ્ન 2, પારસીઓનું નૂતન વર્ષ બીજા કયા નામે ઓળખાય છે? પ્રશ્ન 3, જે તહેવારના નામમાં સંખ્યાનો ઉલ્લેખ થયો હોય તેવા તહેવારોના નામ લખો. ઉદાહરણ તરીકે ઋષિ પંચમી. પ્રશ્ન 4, તિથિ મુજબ આવતા કોઈપણ 5 તહેવારોના નામ લખો. પ્રશ્ન 5, તમારી શાળામાં બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીના જન્મદિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? કેમ? બાળ દોસ્તો, અહીં આપણને જે 5 પ્રશ્નો આપ્યા છે તે પાઠ્યપુસ્તક આધારિત નથી, પરંતુ તમને ખૂબ જ મજા આવે, તમે વિચારી શકો તેવા પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે. આ પ્રશ્નો તમારે તમારા અનુભવના આધારે લખવાના છે, કારણ કે આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. તેમાં ઘણા ધર્મોના વિવિધ તહેવારો ઉજવવામાં આવે છે અને જુદા જુદા ધર્મના તહેવારો કોઈ ચોક્કસ તિથિ કે કોઈ ચોક્કસ તારીખ પર આવતા હોય છે. તો તમારે અહીં એ આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તમારે તમારો અનુભવ કામે લગાડવાનો છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે. તે તમે સારી રીતે કરી શકશો. પ્રશ્ન 3, પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, આત્મકથા એટલે શું? ગાંધીજીની આત્મકથા વિશે ટૂંકમાં જણાવો. બાળ દોસ્તો, આપણે ધોરણ 7માં હાઈસ્કૂલમાં ગદ્ય સમજ્યા છીએ. તેમાં તમે ચોક્કસ સમજ્યા હશો કે આત્મકથા એટલે શું. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવન વિશે લખે છે ત્યારે તે આત્મકથા કહેવાય છે. ગદ્યના અલગ અલગ ભાગ હોય છે, જેમ કે નિબંધ, આત્મકથા, નવલિકા, નવલકથા. તેમ આત્મકથા એક ગદ્યનો ભાગ છે. આપણે ધોરણ 7માં જે હાઈસ્કૂલમાં નામનો ગદ્ય શીખ્યા છીએ તે ગાંધીજીની સત્યના પ્રયોગો આત્મકથાનો એક અંશ છે. અહીં આપણે આત્મકથા શું તે લખવાનું છે અને ગાંધીજીની આત્મકથા વિશે ટૂંકમાં લખવાનું છે. તેવી જ રીતે તમને બીજા પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે. પ્રશ્ન 2, પોતાના વર્તન વિશે ગાંધીજી શી કાળજી રાખતા? પ્રશ્ન 3, ગાંધીજી ફારસીના વર્ગમાં બેસવા માટે કેમ લોભાયા? પ્રશ્ન 4, સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. ગાંધીજીનું આ વિધાન સમજાવો. વિદ્યાર્થી મિત્રો, હાઈસ્કૂલમાં ગદ્ય આપણે સમજ્યા છીએ, વાંચ્યો છે, તેને માણ્યો પણ છે. તો તે આધારે આપણે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આગળના પેજ પર પણ તમને 5મો પ્રશ્ન પણ આપવામાં આવ્યો છે. ગાંધીજીએ એક જ વર્ષમાં 2 ધોરણનો અભ્યાસ નથી કરવો એ વિચાર કેમ છોડી દીધો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે અમુક પ્રશ્નોમાં વિચારવું પણ પડશે અને હાઈસ્કૂલમાં ગદ્યના આધારે તમારે વિચારીને આ પ્રશ્નોના જવાબ લખવાના છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4, તમારા વિદ્યાર્થી જીવનનો યાદગાર પ્રસંગ કે કોઈ ઘટના લખો. વિદ્યાર્થી મિત્રો, તમને અહીં તમારો યાદગાર પ્રસંગ લખવાનો કહ્યો છે અને તે પણ તમારા વિદ્યાર્થી જીવનનો. તમે ધોરણ 7 સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે, તે માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. તો ત્યાં સુધીમાં તમે શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓમાં જોડાયા? કોઈકવાર તમારા સાથે કંઈક બન્યું, તે શું બન્યું? કંઈક સારું? હા, ચોક્કસ. ક્યાંક તમને ઇનામ મળ્યું છે, ક્યાંક તમે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગીદાર થયા છો. તો આ બધા જ યાદગાર પ્રસંગો, પણ તેમાંનો એક યાદગાર પ્રસંગ તમારે અહીં લખવાનો છે. તો શાળા છે અને શાળા સાથે જોડાયેલી ઘણી બધી વાતો છે. તો તેમાંનો એક યાદગાર પ્રસંગ તમે અહીં લખો, સરસ રીતે લખો અને તે પછી
જ્યારે શાળાઓ ખુલે ત્યારે બધા જ વિદ્યાર્થીઓ એકબીજાના યાદગાર પ્રસંગો એકબીજા સાથે વહેંચો, જેથી ખૂબ જ મજા આવશે. હવે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન 5. નીચે આપેલ વાક્યોમાંથી રૂઢિપ્રયોગ શોધીને તેનો અર્થ લખો. ઉદાહરણ: ચુનીલાલનું કામ જોઈને વેપારી રાજીનો રેડ થઈ ગયો. બાળ દોસ્તો, આપણે આગળના એપિસોડમાં રૂઢિપ્રયોગ શું છે તે વિશે સમજ્યા છીએ. આપણે ગયા વર્ષે પણ અલગ અલગ માધ્યમો દ્વારા શિક્ષણ મેળવ્યું છે, ત્યારે પણ આપણે રૂઢિપ્રયોગ અને રૂઢિપ્રયોગના અર્થ વિશે જાણ્યું જ છે. અહીં રાજીના રેડ થઈ જવું તે રૂઢિપ્રયોગ આપ્યો છે અને તેનો અર્થ થાય છે ખૂબ જ પ્રસન્ન થઈ જવું. તેવી જ રીતે બાળ દોસ્તો, તમારે ભૂમિતિના શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ગેડ જ ન બેસે. આ વાક્યમાં રૂઢિપ્રયોગ કયો છે તે તમારે શોધવાનો છે. તે રૂઢિપ્રયોગ શોધીને લખવાનો છે અને સાથે સાથે તેનો અર્થ પણ લખવાનો છે. તેવી જ રીતે આપણને બીજા વાક્યો પણ આપવામાં આવ્યા છે. તે વાક્ય પણ તમારે વાંચવાનું છે, તેમાંથી રૂઢિપ્રયોગ શોધવાનો છે અને તેનો અર્થ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, કદમ 13નો અંતિમ પ્રશ્ન 6 આવી ગયો છે, જેમાં આપણને દર વખતે એક ભાષા રમત આપવામાં આવે છે. આ વખતે પણ આપણે ખૂબ સુંદર ભાષા રમત રમવાના છીએ. તૈયાર છો ને? નીચે આપેલ શબ્દ ચોરસમાં કેટલીક ભાષાઓના નામ છુપાયેલા છે. નામ શોધો અને નામની ફરતે ગોળ કરો. વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ ભાષાઓનો દેશ છે. કેટલી બધી ભાષા આપણા દેશમાં બોલાય છે. નવી નવી ભાષાઓ સાંભળવાની, તેના શબ્દો બોલવાની, તેના અર્થ જાણવાની મજા મને તો આવે છે, તમને પણ આવતી જશે. તો તેવી જ રીતે અહીં ભાષાઓના નામ છુપાયેલા છે, તે તમારે શોધવાના છે અને તેમની ફરતે ગોળ કરવાનું છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો, આપણે જે ભાષા અત્યારે શીખી રહ્યા છીએ, જે ભાષાના પાઠ્યપુસ્તકની વાત કરી રહ્યા છે, તે ભાષા આપણી માતૃભાષા ગુજરાતી. અહીં મેં આપણી માતૃભાષા શોધી. તે સિવાય આપણા દેશમાં બોલાતી બીજી ભાષાઓ અથવા જે બીજી ભાષાઓ તમે ભણો છો, તે ભાષાઓ તમારે શોધવાની છે અને તેના ફરતે ગોળ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, કદમ 11થી 13માં આ એપિસોડમાં આપણે ઘણી બધી ભાષાની પ્રવૃત્તિઓ, ભાષાની રમતો, ભાષા વ્યાકરણના મુદ્દાઓ, વિચારવા પડે તેવા પ્રશ્નોના જવાબ, આ બધું જ જોયું. તમે આ એપિસોડ માણ્યો. કદમ 11થી 13ની આપણે આ એપિસોડમાં વાત કરી છે. અહીં આપણે જે પ્રવૃત્તિઓની વાત કરી, જે ભાષા સજ્જતાની વાત કરી, જે ગદ્ય અને પદ્યની વાત કરી, તે તમે આગળના ધોરણમાં શીખ્યા જ છો, તમને આવડે જ છે. છતાં આપણે તેનું પુનરાવર્તન કર્યું અને ખૂબ જ મજા આવી. કોઈ વાત તમે ભૂલી ગયા છો તો આપણે પુનરાવર્તન કરવાના જ છીએ. તો આગળના એપિસોડમાં તમને તેનું નિરાકરણ મળી રહેશે. નમસ્તે.